ધોરણ 10 પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. મિત્રો, આ એનું ચોથું લેસન છે. અગાઉ આપણે ઉદ્વિકાસ જોયો, લિંગ નિશ્ચયન જોયો. હવે અહીંયા આપણે મિત્રો લક્ષણો જોવાના છે. તો લક્ષણો સજીવમાં બે પ્રકારના આવે. એક ઉપાર્જિત લક્ષણો અને બીજા છે આનુવંશિક એટલે કે વારસાગત લક્ષણો. તો આ બંને વિશે આપણે જોઈએ. ઉપાર્જિત લક્ષણોની વાત કરીએ તો તે સજીવોને પર્યાવરણમાંથી મળે. મિત્રો, પર્યાવરણ સાથેની આંતરક્રિયા થતી હોય ત્યારે જે લક્ષણો સજીવમાં આવે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. અને આ ઉપાર્જિત લક્ષણો છે એ ડીએનએ પર અસર કરતા નથી, જનીન પર અસર નથી કરતા. તેથી આગળની પેઢીમાં તે ઉતરી આવતા નથી. ઉપાર્જિત લક્ષણો છે તે આપણા રંગસૂત્ર પર જે જનીન છે તે જનીન ડીએનએ પર અસર કરતા નથી. તેથી તેનું વારસાગત વહન થતું નથી. આવા લક્ષણો છે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. એટલે એ પર્યાવરણમાંથી આવેલા હોય છે. એના ઉદાહરણ જોઈએ મિત્રો, તો આપણે આગળના ત્રીજા લેસનમાં જોયું કે પોષણના અભાવે ભમરાના શરીરના જીવભારમાં ઘટાડો થયેલો. તમને યાદ હોય તો વનસ્પતિને રોગ લાગુ પડેલો અને એને કારણે પર્ણોની સંખ્યા ઘટી ગઈ હતી અને એને કારણે ભમરાઓને બરાબર પોષણ ન મળેલું અને પોષણના અભાવે ઓછા જીવવાળા ભમરા ઉદ્ભવેલા. તો એ વારસાગત કે આનુવંશિક નથી, એ પ્રાકૃતિક હતું. એ એના પર્યાવરણમાં આ રીતે પ્રશ્ન બન્યો એટલે જીવભાર એનામાં ઘટાડો થયો. તે પેઢી દર પેઢી હોતું નથી. પછી આપણને ખબર છે રોગ મટી ગયેલો ત્યારે ફરી પાછા પર્ણો આવેલા અને પાછા ભમરાને પોષણ મળેલું અને જીવભાર વધી ગયેલો. હવે આપણે લેસન નંબર 3માં વાત કરેલી. તો આમ જીવભાર વધવો ઘટવો છે એ ઉપાર્જિત લક્ષણ છે. હવે તમે કોઈ ઉંદર હોય અને ઉંદરની પૂંછડી સતત પેઢીઓ સુધી માનો કાપી નાખો, 3-4 પેઢી સુધી, તો હું 5મી પેઢી પછી ઉંદર પૂંછડી વગરના જન્મે ખરા? એ શક્ય જ નથી. પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત ન થાય. એ જનન કોષના કોઈ જનીન પર એની અસર થતી જ નથી, એટલે વારસાગત આવશે જ નહીં. તમે તરતા શીખો છો, તમે કોઈ બીજી ભાષા બોલતા શીખો છો, અથવા તમને કોઈ અકસ્માત થાય ત્યારે કોઈ ચહેરા પર નિશાન થઈ જાય અથવા આંગળી તૂટી જાય, આ બધી જે ખોડખાપણ છે એ શું આગલી પેઢીમાં આવે છે? નથી આવતી. તો આ બધા જે છે એ લક્ષણો ઉપાર્જિત લક્ષણો ગણી શકાય, જેને જનીન સાથે કોઈ સંબંધ નથી અને તે પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવતા નથી. આટલું ખાસ ધ્યાન. હવે બીજા છે એ આનુવંશિક લક્ષણો છે મિત્રો. હવે આનુવંશિક લક્ષણો છે તે પિતૃના પ્રજનન કોષના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય છે. એટલે પેઢી દર પેઢી ઉતરી આવે. અને આ આનુવંશિક લક્ષણો એટલે કે વારસાગત લક્ષણોને જનીન સાથે પૂરો સંબંધ છે. એથી આ લક્ષણો કોઈ પર્યાવરણમાંથી મળતા નથી.
માનો કે આપણે મનુષ્યમાં ચામડીનો રંગ જોઈએ, આંખની કનિનિકાનો રંગ, વાળનો આકાર, વટાણાના છોડની લંબાઈ, પુષ્પનો રંગ, બીજનો આકાર, આ બધું વિચારો મિત્રો. તો એ આનુવંશિક જનીન દ્વારા ઉતરી આવેલા લક્ષણો છે. એટલે હવે તમને ખબર છે કે લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસ્તી લાલ રંગની છે. હવે લાલ રંગ માટે જવાબદાર શું છે? જનીનમાં ફેરફાર થયો. તો લિંગી પ્રજનનના પ્રજનનકોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામ્યું અને પરિણામે લાલ રંગના પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો ભમરો એક ઉદ્ભવ્યો અને ભમરાનો લીલો રંગ આનુવંશિક લાક્ષણિકતાથી બીજી પેઢીમાં ઉતરી આવે. એટલે આમ જનીન દ્વારા જે પેઢી દર પેઢી લક્ષણો ઉતરી આવે છે તેને આપણે આનુવંશિક લક્ષણો કહીશું. હવે આગળ જે આપણે ત્રીજા લેસનમાં વાત કરેલી કે J.B.S. હાલ્ડન એણે શું કીધેલું કે સરળ કાર્બનિક અણુમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે અને આ જટિલ કાર્બનિક અણુઓ પહેલાં બન્યા હશે વાતાવરણમાં અને પછી એમાંથી જીવ ઉત્પન્ન થયો હશે. તો હવે આ જે હાલ્ડને કીધેલું એના આધારે સ્ટેનલી એલ મિલર અને હોરાલ્ડ સી યુરી આ બંને જે વૈજ્ઞાનિકો હતા એમણે પ્રયોગ દ્વારા પ્રયોગશાળામાં એમિનો એસિડ ઉત્પન્ન કરેલા, એમાંથી પ્રોટીન બનાવેલ. 1953માં આ એમણે પ્રયોગ કરેલો જેને યુરી મિલરનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. તેમણે પહેલા મિત્રો એની આકૃતિ જોઈ લો. જો એને એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ વગેરે લઈ એક ચેમ્બરમાં રાખ્યા, ઓક્સિજનની ગેરહાજરીમાં એક ચેમ્બરમાં. જો ઉપરનો જે ગોળો પ્રક્રિયા છે ચેમ્બર, તમે આકૃતિમાં જોઈ શકો, જેમાં મિથેન CH4, એમોનિયા NH3, H2O, G ફોર ગેસ એટલે પાણીની વરાળ, અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. આ બધા એણે એક ચેમ્બરમાં લઈ અને ત્યાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ જે વાયુનું મિશ્રણ હતું એને ઓક્સિજનની ગેરહાજરીમાં રાખ્યું અને પછી આ મિશ્રણને 100°C નીચા તાપમાને રાખી અને આ વાયુ મિશ્રણમાં આકાશમાં જેમ વીજળી થઈ ને તે જ રીતે અહીંયા વિદ્યુત તણખલાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. જો તમે ઇલેક્ટ્રોડ જોઈ શકો છો, તમને 2 ઇલેક્ટ્રોડ દેખાય છે, એના દ્વારા તણખા કરવામાં આવ્યા. તો પહેલાં એણે ચેમ્બરમાં શું લીધું? એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ, આ બધું એક ચેમ્બરમાં લીધું અને ઓક્સિજનની ગેરહાજરી. પછી તેમણે ઇલેક્ટ્રોડની મદદથી તેમાં જેમ આકાશમાં વીજળી થાય તે રીતે અહીંયા ચેમ્બરમાં પણ વિદ્યુત તણખલાઓ ઉત્પન્ન કર્યા. ટૂંકમાં વાતાવરણમાં, પૃથ્વી પર વાતાવરણમાં શું બન્યું હશે અને કેવી રીતે સજીવો માટેનું પ્રોટીન બન્યું હશે તેવું દર્શાવવા માટેનો આ પ્રયોગ છે. તો આ રીતે એણે તણખલા ઉત્પન્ન કર્યા. પછી 1 અઠવાડિયા બાદ તેમને 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયેલો જોવા મળ્યો, જેમાં એમિનો એસિડ પણ હતા. અને તમને ખબર છે મિત્રો કે એમિનો એસિડ ભેગા મળી
પ્રોટીનનું નિર્માણ થાય અને તેથી આ રીતે પ્રોટીન બન્યું. વાતાવરણમાં જે આવી કંઈક પ્રક્રિયા થઈ હશે અને આ રીતે કાર્બનિક અણુઓ બન્યા હશે અને એમાંથી પહેલાં જીવની ઉત્પત્તિ થઈ હશે એવું દર્શાવવા માટેનો એનો એક પ્રયોગ હતો, જેને યુરી મિલરનો પ્રયોગ કહે છે. ફરી જોઈએ મિત્રો, આ યુરી અને મિલર એણે 1953માં આ પ્રયોગ કરેલો. તેમાં એણે એક ચેમ્બરમાં એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ આ બધું મિશ્રણ ઓક્સિજનની ગેરહાજરીમાં એક ચેમ્બરમાં રાખેલું અને પછી આ મિશ્રણને 100°C નીચા તાપમાને રાખી અને આ વાયુ મિશ્રણમાં જેમ આકાશમાં વીજળી થાય તેમ અહીંયા પણ ચેમ્બરમાં ઇલેક્ટ્રોડની મદદથી વિદ્યુત તણખલાઓ ઉત્પન્ન કર્યા. જેમ આકાશમાં વીજળી થાય અહીંયા પણ આ રીતના ચમકારા ઉત્પન્ન કર્યા. અને પછી 1 અઠવાડિયા બાદ એમણે જોયું કે 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનમાં રૂપાંતરિત થયો, જેમાં એમિનો એસિડ પણ હતા અને આ એમિનો એસિડ જેના દ્વારા પ્રોટીન બને આપણને. એટલે મિત્રો આ તો યુરી મિલરનો પ્રયોગ. તો આપણે અહીંયા મિત્રો 2 વસ્તુ જોઈ, લક્ષણો 2 પ્રકારના, ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. આ અગત્યનું છે મિત્રો. ઉપાર્જિત લક્ષણો એટલે શું, એના ઉદાહરણ આપો. આનુવંશિક લક્ષણો કોને કહેવાય તેના ઉદાહરણ આપો, અથવા એનો તફાવત પણ પૂછાઈ શકે. તો આ લક્ષણોનો એક પ્રશ્ન વ્યવસ્થિત મોઢે કરવો મિત્રો, અને ત્યારબાદ યુરી મિલરનો આ પ્રયોગ જે 1953માં કરેલો હતો. અને આ પ્રયોગ શા માટે કરેલો, તો કે પૃથ્વી પર સજીવ કેવી રીતે પ્રથમ સજીવ ઉદ્ભવ્યો હશે તે સમજવા માટે એમણે પ્રયોગ કરેલો. આભાર મિત્રો.